ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકોના થયા મોત, 2ની શોધખોળ ત્રીજા દિવસે પણ ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી। કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું, સલ્ફ્યુરિક એસિડ ભરેલા ટેન્કર અને કાદવને કારણે રેસ્ક્યુ કાર્યમાં આવી રહી છે મુશ્કેલી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પુલ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત, કહ્યું સંપૂર્ણ તપાસનો રિપોર્ટ આવશે 30 દિવસમાં। રાજ્યમાં 7000 જેટલા બ્રિજની ચાલી રહી છે કેટેગરી વાઇઝ તપાસ। દુર્ઘટના બાદની તંત્રની તેમજ સ્થાનિકોની ત્વરિત મદદરૂપ થવાની કામગીરીની કરી પ્રશંસા। એક દેશ એક ચૂંટણી અંતર્ગત જેપીસીની મહત્વની બેઠક, આ પદ્ધતિથી દેશના જીડીપીમાં થશે વૃદ્ધિ, ચૂંટણી ખર્ચમાં થશે ઘટાડો। સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ અને જેએસ ખેહર સમિતિ સાથે ચર્ચા કરીને આપશે મહત્વના સૂચનો। ભારતીય તટરક્ષક દળની સતર્કતા અને અદમ્ય સાહસથી ટળી મોટી દુર્ઘટના, 2 અમેરિકન નાગરિકોનો થયો બચાવ। સમુદ્રમાં ફસાયેલી સી એન્જલ નાવનું રેસ્ક્યુ, યુએસ વાણિજ્ય દૂતાવાસનો સંદેશો મળતા કરી ત્વરિત કામગીરી। આઈસીજી જહાજ રાજવીરે નિભાવી મહત્વની ભૂમિકા। સીબીઆઈને મળી મોટી સફળતા, ડ્રગ્સ તસ્કર કુબ્બાવાલા મુસ્તફાનું યુએઈથી ભારતમાં પ્રત્યર્પણ। કુબ્બાવાલા મુસ્તફા મુંબઈ પોલીસનો વોન્ટેડ આરોપી, વિદેશમાં રહીને મહારાષ્ટ્રમાં દવાની ફેક્ટરી ચલાવવાનો આરોપ। સીબીઆઈએ એનસીબી અબુધાબી દ્વારા તેની સામે જાહેર કરી હતી રેડ કોર્નર નોટિસ। ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 14 જુલાઈએ પરત ફરે તેવી શક્યતા। અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યું, એક્સિયોમ 4 મિશનના અન્ય 3 ગ્રુપ સભ્યો પણ આવશે પરત। અવકાશયાત્રીઓ કેલિફોર્નિયાના કિનારા નજીક પેસિફિક મહાસાગરમાં કરશે ઉતરાણ। અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારની રેડ ઝોનમાં શરૂઆત, બીએસઈ 600 પોઈન્ટ ગગડ્યો। આઈટી અને મીડિયા શેર્સમાં 1% ઘટાડો। ભારતીય રૂપિયો ડોલર સામે નબળો, તો સોના ચાંદીનો ચળકાટ યથાવત। ચાંદીની કિંમતમાં 2000 રૂપિયાથી વધુનો ઉછાળો। રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ, આજે મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં 38 ડેમ હાઈ એલર્ટ પર। સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં 54%થી વધુ જળ સંગ્રહ। અત્યાર સુધીમાં સરેરાશ 47%થી વધુ વરસાદ। દેશના પહાડી અને મેદાની વિસ્તારોમાં આજે પણ મુશળધાર વરસાદ। આગામી 2 દિવસ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પૂર્વી મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા અને ગાજવીજની આગાહી, તો પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી। ટ્રમ્પે કેનેડાથી આયાત થતા માલ પર 35% ટેરિફ લાદવાની કરી જાહેરાત। જાપાન અને દક્ષિણ કોરિયા સહિત અનેક દેશો પર નવા ટેરિફ લદાયા। 1 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અમલ।